હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સદભાવના સ્કૂલ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં પેરેગ્રાફનું ડાયરેક્ટ જે પેરેગ્રાફ છે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરવાનું શીખવાના છીએ. આની પહેલાંના વિડીયોમાં આપણે થોડા પેરેગ્રાફ જોઈ લીધા છે અને શીખી લીધા છે. આજે નવા થોડા પેરેગ્રાફ શીખીશું. તો શરૂ કરીએ. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, એમાંય તે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર. તો અહીંયા આપણે એક ફકરાને પહેલા પેરેગ્રાફને સમજીશું. તો પહેલો પેરેગ્રાફ જે છે એમાં મયંક અને નીરવ આ બે મિત્રો વચ્ચેનો સંવાદ એટલે કે ડાયલોગ છે. આપણે ડાયલોગ કહીશું. તો અહીંયા મયંક અને નીરવ વચ્ચેનો સંવાદ છે. તો માત્ર આપણે બેને અત્યારે સમજવાના છે. તો સમજીએ, શરૂ કરીએ. મયંક સેઝ, વેર આર યુ ગોઈંગ? તો અહીંયા મયંક આસ્ક એટલે કે પૂછે છે નીરવને, વેર આર યુ ગોઈંગ? તું ક્યાં જઈ રહ્યો છે? તો આ વાક્ય છે એ પ્રશ્નાર્થ છે, WH ક્વેશ્ચન. નીરવ જવાબ આપે છે એટલે નીરવ રિપ્લાઇડ, આપણે અહીંયા સેડ જે છે એને રિપ્લાઇડ કહેશું. આઈ એમ ગોઈંગ ટુ પ્લે, હું રમવા માટે જાઉં છું. હવે મયંક વળી પાછું કંઈક એને કહે છે. તો મયંક સેડ, લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી. ચાલ લાઇબ્રેરી જઈએ, રમવા નહીં, લાઇબ્રેરી જઈએ. તો નીરવ એને રિપ્લાય આપે છે. નીરવ સેજ, વોટ અ વન્ડરફુલ આઈડિયા. કેવો સરસ વિચાર, અદ્ભુત અને સારો સુંદર વિચાર છે. તો હવે આપણે અહીંયા આ પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ. વાક્યો આપણે સમજી લીધા છે. પહેલું WH પ્રશ્ન છે અને બીજું વિધાન વાક્ય. ત્રીજું જે છે લેટ્સ વાળું છે એટલે આપણે દરખાસ્તી બનાવશું. અને ચોથું જે છે વોટ વાળું, એને આપણે અહીંયા જુઓ તમે એક્સક્લેમેટરી વાક્ય છે, વોટ એન આઈડિયા, અહીંયા પાછળ ઉદ્ગાર ચિહ્ન. ઓકે, એટલે કે આ ઉદ્ગાર વાક્ય બનશે. તો શરૂ કરીએ. મયંક, સૌથી પહેલા વાક્યનો રિપોર્ટર અહીંયા મયંક છે. તો આપણે મયંકને લેશું. મયંક. હવે મયંક પ્રશ્ન પૂછે છે, આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કનો ઉપયોગ કરશું. મયંક આસ્કડ, કોને પૂછે? તો નીરવને. નીરવ. મયંક આસ્કડ નીરવ, મયંક નીરવને પૂછ્યું. હવે અહીંયા WH ક્વેશ્ચન છે એટલે આપણે સંયોજક તરીકે WH શબ્દને જ મૂકી દઈશું. વેર. વેર આર યુ ગોઈંગ? અહીંયા આર પ્લસ ગોઈંગ છે, અહીંયા યુ સર્વનામ છે. તો આર ગોઈંગ, તું ક્યાં જઈ રહ્યો છે? જો આપણે અહીંયા સીધું આર ને નહીં લઈએ, આપણે યુ સર્વનામને આગળ લાવશું, કારણ કે આપણે વિધાન વાક્ય બનાવવાનું છે. તો યુ સર્વનામ એટલે બીજા પુરુષનું સર્વનામ થયું. તો સાંભળનારને પ્રમાણે ફેરફાર થશે. સાંભળે છે અહીંયા નીરવ, તો નીરવ છે ત્રીજો પુરુષ એક વચન એટલે હી આવશે. જો યુ કરતા હોય તો નીરવનું કરતા અહીંયા મૂકવાનું થશે હી. અહીંયા સુધીનું વાક્ય બન્યું છે. મયંક આસ્કડ નીરવ વેર હી. અહીંયા આર ગોઈંગ છે એટલે ચાલુ વર્તમાન કાળ બતાવી રહ્યું છે. એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું રૂપ અહીંયા ક્રિયાપદનું. તો ચાલુ વર્તમાન કાળ છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે એનો ચાલુ ભૂતકાળ કરશું. તો ઈ સાથે વોઝ કે વેર? તો ઈ સાથે વોઝ. વેર હી વોઝ. અને ગોઈંગ જે છે એ ક્રિયાપદને આઈએનજી વાળું એમ નામ આપણે રાખશું. ઓકે, તો અહીંયા પહેલા વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કર્યું છે. હવે એનો રિપ્લાય આપે છે નીરવ, આઈ એમ ગોઈંગ ટુ પ્લે, હું રમવા જઉં છું. તો અહીંયા નીરવ છે એ રિપ્લાઇડ અથવા આન્સર આપણે લેશું. નીરવ રિપ્લાઇડ, અથવા તમે આન્સર પણ લખી શકો છો. હવે નીરવ રિપ્લાઇડ કોને કરશે? તો મયંકને. મયંક. નીરવ રિપ્લાઇડ મયંક. આ વાક્ય છે એ વિધાન બનશે, એમાં સંયોજક આવશે ધેટ. તો ધેટ, આ ધેટ આપણું સંયોજક બની ગયું. તો અહીંયા નીરવ રિપ્લાઇડ મયંક ધેટ. હવે આપણે લેશું વાક્યને. તો આઈ એટલે પ્રથમ પુરુષ સર્વનામ, તો બોલનાર પ્રમાણે. તો આ વાક્ય બોલે છે નીરવ એટલે એનો કર્તા વિભક્તિ બનશે હી. ઓકે, આઈ નું થઈ ગયું. હી એમ ગોઈંગ, ચાલુ વર્તમાન કાળ બતાવે છે, એમ ઇઝ આર આઈએનજી. તો આ ચાલુ વર્તમાનનું કરી દેશું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ચાલુ ભૂતકાળ. તો હી સાથે વોઝ કે વેર? તો વોઝ. હી વોઝ ગોઈંગ નું ગોઈંગ ટુ પ્લે, ટુ પ્લે. ઓકે, અહીંયા સુધીનું રેડી છે. હવે ત્રીજું વાક્ય જો અહીંયા થોડાક વાક્યમાં પરિવર્તન આવ્યું છે. તો હવે મયંક જે છે એના મિત્ર એટલે કે નીરવ પાસે દરખાસ્ત મૂકે છે. લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી, રમવા નહીં બટ લાઇબ્રેરીએ જઈએ. તો આ દરખાસ્ત વાળું વાક્ય છે એટલે મયંક અહીંયા આપણે પ્રપોઝડ અથવા સજેસ્ટેડ ટુ સાથે મૂકશું. મયંક ધેન, ધેન જેવો શબ્દ તમે
યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો. ધેન મયંક, અહીંયા અત્યારે રિપોર્ટર બનશે. મયંક પ્રપોઝડ ટુ અથવા સજેસ્ટેડ ટુ માંથી આપણે પ્રપોઝડ ટુ વધારે સરસ વાપરશું. પ્રપોઝડ ટુ કોને દરખાસ્ત મૂકે છે મયંક? તો નીરવને. પ્રપોઝ ટુ નીરવ ધેટ, આ વાક્યનું સંયોજક બને છે ધેટ. પ્રપોઝડ ટુ પછીનું સંયોજક બન્યું અહીંયા ધેટ. ઓકે, તો હવે અહીંયા મયંક છે એ દરખાસ્ત મૂકી છે નીરવને. શું દરખાસ્ત મૂકી? લેટ્સ વાળું. તો આપણે આ લેટ્સ જે છે એને આખું ઉડાડીને એની જગ્યાએ મૂકવાનું છે ધે શુડ, જે આપણે અગાઉ શીખી ગયા છીએ. ધેટ ધે શુડ આપણે ધે શુડ મૂકી દીધું. હવે તો ગો છે એ મૂળરૂપ જ રહેશે. કેમ મૂળરૂપ રહેશે? તો આ મોડેલ ઓક્ઝિલરી સાથે ક્રિયાપદનું મૂળરૂપ. ધે શુડ ગો ટુ ધ લાઇબ્રેરી. ઓકે, તો અહીંયા સુધીનું વાક્ય આપણે છે એનું બનાવ્યું છે. નેક્સ્ટ અને છેલ્લું વાક્ય જોઈએ. નીરવ સેજ વોટ અ વન્ડરફુલ આઈડિયા. અહીંયા એક્સક્લેમેટરી ઉદ્ગાર વાક્ય છે, છેલ્લે ઉદ્ગાર ચિહ્ન પણ આપણે આપ્યું છે અહીંયા. તો કેવો સરસ અને અદ્ભુત ને સુંદર સારો વિચાર છે આ. એટલા માટે આ વોટ વાળું ઉદ્ગાર વાક્ય બને છે અને આપણે બનાવશું એક્સક્લેમથી. હવે આની અંદર ભાવ કયો છે આપણે એ જોવો હોય તો અહીંયા તમે જુઓ વખાણનો પણ ભાવ લઈ શકો છો. અને સરસ કેવું છે વાક્ય એ અર્થમાં એને આશ્ચર્ય પણ થાય છે. પણ વધારે પડતો જે આઈડિયા જે છે એ સારો છે એટલા માટે અહીંયા પ્રેઝનો આપણે ભાવ વધારે લેશું. તો નીરવ exclaimed with praise. વખાણ સાથે એને રજૂઆત કરી છે. with praise. એને નીરવ exclaimed with praise વખાણ સાથે રજૂઆત કરી. શું રજૂઆત કરી? that હવે અહીંયા વોટ જે છે, વોટ હાઉસ શબ્દ આપણે કાઢી નાખવાની પણ અગાઉ શીખી ગયા છીએ. વોટ કે આવશે નીકળી જશે. હવે છેલ્લેથી આપણે લેશું એ તો પાછળ તમે જુઓ કરતા નથી આપેલો અને ખરેખર કરતા આપેલો હોવો જોઈએ આવો. ઇટ ઇઝ. ઓકે, વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ. આટલું અંદર આપ્યું નથી તો આપણે ઇટ ઇઝ જે છે બહારથી લાવવાનું સમજે આધારિત. તો અહીંયા નીરવ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝડ ધેટ ઇટ આપણે લીધું કરતા તરીકે. હવે ઇઝ છે એનું થઈ જાય વોઝ. ઇટ વોઝ આર્ટિકલ એમ નામ રાખશું. અ વેરી રિયલી જેવા શબ્દો તમારે મૂકવો હોય તો મૂકી શકો, ન મૂકવો હોય સીધું જ ઇટ વોઝ અ વન્ડરફુલ આઈડિયા છેલ્લે છે એનું આપણે સીધું જ મૂકી દઈશું આઈડિયા. ઓકે, હવે આપણે આની કંઈ જરૂર છે નથી. તો અહીંયા આખા પેરેગ્રાફનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કર્યું છે. ફરી એક વખત જોઈ લઈએ ક્યાં ક્યાં અને કેવા પરિવર્તન આપણે કરવા પડ્યા છે અથવા થાય છે. મયંક સેઝ વેર આર યુ ગોઈંગ. તો અહીંયા વાક્ય જે છે એ WH ક્વેશ્ચન છે, વાક્યના અંદર પ્રશ્નાચિહ્ન છે. તો અહીંયા મયંક પૂછે છે. મયંક આસ્ક્ડ નીરવને પૂછ્યું. હવે સંયોજક આપણે મૂક્યું વેર. શા માટે? કે WH ક્વેશ્ચન છે તો સંયોજક મૂક્યું વેર. હવે આર ન લેવાય એટલે યુ પ્રમાણે, યુ એટલે બીજો પુરુષ તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. સાંભળે છે નીરવ, એનું કરતા વિભક્તિ આપણે મૂક્યું હી. અહીંયા એમિઝાર આઈએનજી છે તેનું વોઝ વેર આઈએનજી થાય તો હી સાથે આપણે વોઝ અને ક્રિયાપદનું આઈએનજી એટલે ગોઈંગ અહીંયા પૂર્ણ વિરામ. ઓકે, આ પહેલું વાક્ય કમ્પ્લીટ થયું. બીજું જોઈએ. નીરવ અહીંયા જવાબ આપે છે એટલે રિપ્લાઇડ આન્સરથી આપણે આ બનાવી અને વાક્ય બને છે વિધાન. તો નીરવ રિપ્લાઇડ અથવા આન્સર તમે મૂકી શકો છો. મયંક અહીંયા ધેડ સંયોજક મૂક્યું કારણ કે વાક્ય વિધાન છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. તો અહીંયા આઈ સર્વનામ છે એટલે બોલનાર પ્રમાણે, તો બોલનાર પ્રમાણે હી મૂક્યું છે આપણે નીરવને ધ્યાનમાં રાખી. હવે અહીંયા જો એમ આઈએનજી છે તો આ ચાલુ વર્તમાન કાળનો આપણે કર્યો ચાલુ ભૂતકાળ વોઝ ગોઈંગ એમ ગોઈંગનું થઈ ગયું. ટુ પ્લેનું ટુ પ્લે એમ નામ. અહીંયા આ વાક્ય પૂરું થયું. હવે ત્રીજું વાક્ય જો મયંક અહીંયા લેટ્સ વાળું વાક્ય છે તો આપણે ધ્યાન શબ્દ મૂક્યો છે વધારાનો છે જે વાક્યને અને વાતચીતને ચાલુ રાખવા માટે છે. લેટ્સ ગો તો લેટ્સ વાળું જે વાક્ય છે દરખાસ્ત વાળું છે એટલે આપણે મયંક પ્રપોઝડ ટુ અથવા સજેસ્ટેડ ટુ નીરવ ધેટ સંયોજક મૂક્યું. હવે લેટ્સ ને કાઢ્યું એટલે સીધું જ આપણે મૂક્યું છે ધે શુડ. ઓકે,
દે શુડ પછીનું મૂળરૂપ ક્રિયાપદ ગો ટુ ધ લાઇબ્રેરી. અહીંયા સુધી એમના વાક્યના અંતે પૂર્ણ વિરામ. અહીંયા વાક્ય આ પૂરું થયું. નેક્સ્ટ અને છેલ્લું વાક્ય નીરવ. તો આ વાક્ય આપણે જોયું કે ઉદ્ગાર વાક્ય હતું વોટ વાળું, તો એને એ રીતે બનાવ્યું છે. નીરવ એક્સક્લેમ્ડ, ભાવાર્થ જો આપણે મૂક્યો છે અહીંયા તો કે વખાણનો ભાવ મૂક્યો છે અત્યારે. ઓકે, તો નીરવ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ. નીરવ છે એ ખૂબ ખુશી સાથે રજૂઆત કરે છે અને વધારે આનંદ થયો છે. ધેટ ઇટ વોઝ. હવે ઇટ વોઝ અહીંયા આપણે કેવી રીતે લીધું? તો આ વાક્યના અંતે છેલ્લે ઇટ ઇઝ હોય જ અને નથી આવેલું તો આપણે લેવાનું રહેશે. તો અહીંયા ઈટ સર્વનામ કર્તા તરીકે મૂક્યો, ઇઝ હતું એનું ભૂતકાળ થઈ ગયું. વોઝ અ આર્ટિકલ છે જ. વન્ડરફુલ આઈડિયા, વન્ડરફુલ આઈડિયા. વાક્યના અંતે પૂર્ણ વિરામ. અહીંયા આખા પેરેગ્રાફનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર આપણે કર્યું છે. હવે નેક્સ્ટ બીજો પેરેગ્રાફ જોઈએ અહીંયા. તો અહીંયા સમીર અને એના ફાધર બે વચ્ચેનો સંવાદ છે. સમીર કંઈક પૂછે છે, એના ફાધર એને કંઈક કહે છે. ઓકે, તો આ ડાયલોગને આપણે પહેલા સમજીએ અને પછી એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ. સમીર સેઝ કેન આઈ ગો આઉટ એન્ડ પ્લે. તો સમીર અહીંયા જે છે એના પપ્પાને પ્રશ્ન પૂછે છે. તો સમીર આસ્ક્ડ કેન આઈ ગો આઉટ એન્ડ પ્લે. હું બહાર જઈ શકું અને રમી શકું. બંને અહીંયા એક પ્રશ્ન છે એ અડધો છે અને એક આખો પ્રશ્ન છે, સમજીએ હમણાં. ફાધર હેવ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક. ફાધરે એને પૂછ્યું એટલે ફાધર શું પૂછે છે? તે તારું હોમવર્ક પૂરું કરી લીધું છે? સમીર જવાબ આપે છે રિપ્લાઇડ, બટ ઈ નો, નેગેટિવલી જવાબ આપે છે. આઈ વિલ ડુ ઇટ ટુમોરો. હું આવતીકાલે કરીશ. મોટા ભાગના સ્ટુડન્ટ્સનું આ જ કામ હોય છે. ફાધર સેઝ યુ હેવ ટુ ડુ યોર હોમવર્ક ફર્સ્ટ. તો ફાધરે એમ કીધું એના પપ્પાએ કે તારે સૌથી પહેલા હોમવર્ક કરવું જોઈએ, કરવું જ પડે, અને પછી જ તું રમવા જઈ શકે છે. તો આપણે સૌથી પહેલા વાક્યને બનાવશું. સમીર અહીંનો રિપોર્ટર છે પહેલા વાક્યની અંદર, તો સમીર લેશું આપણે. સમીર. હવે સમીર છે એ વાક્ય પૂછે છે, બટ એ વાક્ય છે પ્રશ્નાર્થ અને વળી પાછું સાદું પ્રશ્નાર્થ છે, કારણ કે અહીંયા કેનથી શરૂ થાય તમે જોઈ શકો છો. તો જે સહાયકારક ક્રિયાપદ શરૂ થતું હોય એને આપણે સાદું પ્રશ્નાર્થ કહેશું, અને WH શબ્દથી આ બાજુ શરૂ થતું આપણે જોયું તો એ WH ક્વેશ્ચન બને છે. હવે અહીંયા કેનથી શરૂ થયું. સમીર આસ્ક્ડ ફાધર. સમીર આસ્ક્ડ હિઝ ફાધર. આપણે અહીંયા વધારાનું એક કરશું. સમીર એના પપ્પાને પૂછ્યું. ઓકે, તો આપણે ફાધરને વધારાનો એક શબ્દ હિઝ લગાડ્યું છે, સંબંધક વિભક્તિ. સમીર આસ્ક્ડ હિઝ ફાધર કેન. હવે કેન અહીંયા છે તો આપણે ઇફ કે વેધર સંયોજક મૂકવું પડશે, તો આપણે ઇફ જ મૂકી. ઇફ આ બની ગયું આપણું સંયોજક. હવે કેન ન લેવાય, એના પછીનું સર્વનામ લેશું આપણે અહીંયા આઈ જે છે એને. તો આઈ એટલે પ્રથમ પુરુષ સર્વનામ છે, તો બોલનાર પ્રમાણે ફેરફાર કરું. બોલે છે સમીર. સમીર એટલે ત્રીજો પુરુષ એકવચન એટલે ઈ સર્વનામ આવશે. ઇફ હી આટલું થયું. હવે તો કેન જે છે એ કેનનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરીશું કુડ. ઇફ હી કુડ ગો મૂળરૂપ રહેશે આઉટ. ઓકે, અહીંયા સુધીનું રેડી. હજી આગળ સમજવાનું છે. સમીર આસ્ક્ડ હિઝ ફાધર ઇફ હી કુડ ગો આઉટ. એન્ડથી હજી બીજું વાક્ય જોડાયેલું છે. જો અહીંયા બે ક્રિયાઓ છે બતાવી છે સમીરે કે હું બહાર જઈ શકું અને રમી શકું, એક જવાની ક્રિયા અને બીજી રમવાની ક્રિયા. તો આ બેયના પ્રશ્ન છે એ આખા બની શકે. કેન આઈ ગો આઉટ એન્ડ કેન આઈ પ્લે, આવી રીતે. ઓકે, તો અહીંયા શોર્ટમાં આવ્યું છે તો આપણે શોર્ટમાં કરીએ છીએ, બાકી એનું આખું વાક્ય આ રીતે બને છે. જો આપણે બનાવીએ. સમીર આસ્ક્ડ હિઝ ફાધર ઇફ હી કુડ ગો આઉટ એન્ડ ઇફ હી કુડ પ્લે. અહીંયા આવું બનશે. ઓકે, એન્ડ ઇફ આપણે આખા વાક્યને ફરીથી બનાવ્યું છે. હી કેનનું થઈ ગયું અહીંયા કુડ પ્લે. તો અહીંયા બે વાક્ય કઈ રીતે બન્યા છે ફરીથી સમજીએ. કેન આઈ ગો આઉટ અને એન્ડથી બીજું વાક્ય જોડાયેલું છે. બે ક્રિયાઓ કેન આઈ ગો આઉટ એન્ડ કેન આઈ પ્લે. તો આપણે બેયને અલગથી વાક્યો બનાવ્યા છે એન્ડથી જોડીને. સમીર આસ્ક્ડ હિઝ ફાધર ઇફ હી કુડ ગો આઉટ એન્ડ ઇફ હી કુડ પ્લે. તો હવે એના પપ્પા એના જવાબ શું આપે છે આપણે જોઈશું. ફાધર રિપ્લાઇડ. પેલા ફાધર તો એને સીધો પ્રશ્ન પૂછે છે, કઈ રિપ્લાઇડ નથી આપતા. ફાધર આસ્ક્ડ
ફાધર આસ્ક્ડ સમીર. સમીરને શું પૂછ્યું એના પપ્પાએ? હેવ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક? અહીંયા પણ સાદું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે ઇફ થી બનાવશું. ઇફ સંયોજક બનશું. ઇફ, હવે જો અહીંયા હેવ ન લેવાય, યુ લઈએ એટલે થશે અહીંયા ત્રીજો પુરુષ સમીર પ્રમાણે હી. ઇફ હી હેવ ફિનિશ્ડ એટલે પૂર્ણ વર્તમાન કાળ છે, એનો કરવો પડશે પૂર્ણ ભૂતકાળ. ઇફ હી હેડ ફિનિશ્ડ, જોઈએ અહીંયા યોર સંબંધક વિભક્તિ સર્વનામ છે. યોર એટલે બીજા પુરુષનું છે તો આપણે બનાવશું સાંભળનાર પ્રમાણે, એટલે કે સાંભળે છે સમીર, સમીરનું થાય ઈ પ્રમાણે હિઝ હોમવર્કનું તો હોમવર્ક જ રહેશે. ઓકે, આ વાક્ય અહીંયા પૂરું થયું. નેક્સ્ટ વાક્ય સમીર છે એ જવાબ આપે છે બટ રિપ્લાઇડ નો છે એટલે નેગેટિવલી આપણે કરવું પડશે. સમીર રિપ્લાઇડ હિઝ ફાધર નેગેટિવલી, અથવા ખાલી સમીર રિપ્લાઇડ હિઝ ફાધર નેગેટિવલી that અને હજી આગળ વાક્ય આપણે જોશું તો સમીર રિપ્લાઇડ હિઝ ફાધર નેગેટિવલી એન્ડ હી એડેડ, અને ઉમેર્યું કે આઈ વિલ ડુ ઇટ, તો આપણે અહીંયા ધેટથી જોડી દઈશું ધેટ સમીર રિપ્લાઇડ હિઝ ફાધર નેગેટિવલી ધેટ, નકારાત્મક જવાબ આપ્યો કે. આઈ એટલે વળી પાછો એ સમીરને ધ્યાનમાં રાખી આપણે મૂકશું. હી સેલ વિલ નું કરી દઈશું વુડ, હી વુડ ડુ ઇટ, ડુ નું ડુ જ રહેશે અને ઇટ નું અહીંયા ઇટ રહેશે, કારણ કે ઇટ સર્વનામમાં કોઈ ચેન્જીસ થતું નથી. ટુમોરો નું થશે ધ નેક્સ્ટ ડે, ધ નેક્સ્ટ અને ડે. ઓકે, અહીંયા આ વાક્ય આપણે અહીંયા પૂરું કર્યું છે. તો હવે એના પપ્પા શું કહે છે? તેના પપ્પાએ રિપ્લાઇડ કર્યું ફાધર યુ હેવ ટુ ડુ યોર હોમવર્ક ફર્સ્ટ, તારે પ્રથમ હોમવર્ક કરવું જોઈએ પછી તું રમવા જઈ શકે. તો ધેન ફાધર રિપ્લાઇડ, હવે આપણે ધેન જેવા શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. ધેન હિઝ ફાધર એટલે કે ફાધર રિપ્લાઇડ અથવા આન્સર્ડ સમીર, સમીરને શું પ્રત્યુત્તર આપ્યો છે? તો આ વાક્ય બને છે વિધાન વાક્ય, એટલે આપણે સંયોજક મૂકશું ધેટ. ફાધર રિપ્લાઇડ સમીર ધેટ યુ, એટલે કે હવે સમીર સાંભળનાર સમીર છે એટલા માટે અહીંયા મૂકશું હી હેવ ટુ નું થઈ જશે હેડ ટુ, હી હેડ ટુ ડુ, ડુ નું ડુ, યોર નું થશે અહીંયા હિઝ. કેવી રીતે? તો કે યોર બીજો પુરુષ સર્વનામ છે, હા સાંભળે છે તો કે સમીર, સમીર પ્રમાણે સંબંધક મૂકો તો હી નું સંબંધક થશે હિઝ, તો આપણે હિઝ અહીંયા મૂક્યું હિઝ. અને હોમવર્ક ફર્સ્ટ છે એમાં કંઈ ફેરફાર થતો નથી એટલે આપણે ફર્સ્ટને સીધી રીતે મૂકી દઈશું. ઓકે, તો અહીંયા ડાયરેક્ટ સ્પીચનો જે ફકરો છે એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કર્યું. ફરી એક વખત સમજીએ ક્યાં ક્યાં અને કેવી રીતને ફેરફાર કેટલા થયા છે. તો સમીર અહીંયા કેન આઈ ગો આઉટ એન્ડ પ્લે, તો અહીંયા બે પ્રશ્નો છે જે મેં બે રીતે લઈ લીધા છે. સમીર આસ્ક્ડ હિઝ ફાધર, એના પપ્પાને પૂછ્યું. હવે આપણે ઇફ શું લેવા મૂક્યું, શા માટે? તો કે અહીંયા કેન વાળો પ્રશ્ન છે એ સાદો પ્રશ્ન છે એટલે આપણે સંયોજક તરીકે ઇફ વેધરમાંથી ઇફ મૂક્યું છે, ટૂંકું છે અને સારું છે, યાદ રહેશે. ઇફ આઈ છે તો આઈ પ્રથમ પુરુષ સર્વનામ છે એટલે તો કે બોલનાર પ્રમાણે બોલે છે સમીર, સમીર એટલે હી. તો ઇફ હી કેન નું થઈ ગયું કુડ ગો આઉટ એન્ડ. હવે અહીંયા ખાલી આપણે સીધું પ્લે જોડી દઈએ તો થોડું આપને એવું લાગે કે અહીંયા બે પ્રશ્નો છે એને પૂરેપૂરા વાક્યની અંદર લખવા જોઈએ. તો એન્ડ બીજો એક પ્રશ્ન આવો હશે કેન આઈ ગો આઉટ એન્ડ કેન આઈ પ્લે, તો એનો આપણે બનાવ્યો ઇફ હી કુડ પ્લે. ઓકે, નેક્સ્ટ ફાધર, હવે એનો પાછો પ્રશ્ન પૂછે છે, જવાબ નથી આપતા. ફાધર આસ્ક્ડ સમીર, શું પૂછ્યું સમીરને? તો વળી પાછું અહીંયા વાક્ય સાદું પ્રશ્ન છે એટલે ઇફ સંયોજક આવશે. અહીંયા ઇફ સંયોજક છે, હેવ નહીં યુ લઈએ એટલે સાંભળનાર છે સમીર, તો અહીંયા હી આવશે. હેવ ફિનિશ્ડ એટલે પૂર્ણ વર્તમાનનો કર્યો આપણે પૂર્ણ ભૂતકાળ હેડ ફિનિશ્ડ.
યોર છે એનું સંબંધક વિભક્તિ સાંભળનાર પ્રમાણે મૂક્યું, હીઝ એટલે કે સમીર પ્રમાણે, હોમવર્કનું હોમવર્ક. અહીંયા વાક્ય જે પૂરું થયું, વાક્યના અંતે પૂર્ણ અવિરામ. નેક્સ્ટ વાક્ય જોઈએ તો સમીર અહીંયા જવાબ આપે છે નો, નેગેટિવલી. તો આપણે એના માટે બનાવ્યું સમીર રિપ્લાઇડ હિઝ ફાધર નેગેટિવલી. શું જવાબ આપ્યો છે? તો કે નકારાત્મક જવાબ આપ્યો છે, પણ જવાબ શું છે? ધેટ આઈ એટલે સમીર પ્રમાણે, હી સેલ વિલ નું થઈ ગયું અહીંયા, વુડ ડુ નું ડુ, ઇટ નું ઇટ, ટુમોરો નું ધ નેક્સ્ટ ડે. ઓકે, તો અહીંયા વાક્ય પૂરું થયું. નેક્સ્ટ અને છેલ્લું વાક્ય જોઈએ તો આપણે વધારાનો એક શબ્દ ધ્યાન મૂક્યો છે જે પેરેગ્રાફના વાક્યોને જોડવા માટે છે, ત્યારે પછી એવો અર્થ આપે છે. ફાધર શું કહે છે? ફાધર એને સલાહ આપી છે અને થોડીક વધારે સૂચન પણ આપણે કહી શકશું. ફાધર યુ હેવ ટુ ડુ યોર હોમવર્ક ફર્સ્ટ. તો ફાધર રિપ્લાઇડ સમીર ધેટ. અહીંયા આ વાક્ય જે છે એ વિધાન વાક્ય બનશે, આપણે સંયોજક ધેટ મૂક્યું. શું એને કીધું છે? યુ હેવ ટુ, યુ એટલે સમીર પ્રમાણે આપણે મૂક્યું છે અહીંયા ત્રીજો પુરુષ એકવચન હી, હેવ ટુ નું થઈ ગયું ભૂતકાળ, હેડ ટુ, ડુ નું ડુ, યોર, યોર એટલે સંબંધક વિભક્તિ છે બીજો પુરુષ સર્વનામ, તો સાંભળનાર પ્રમાણે મૂકવું પડે. સાંભળે છે સમીર, સમીરનું થાય સંબંધક, હીનું સંબંધક હીઝ, હોમવર્કનું હોમવર્ક, ફર્સ્ટનું ફર્સ્ટ, વાક્યના અંતે પૂર્ણ વિરામ. અહીંયા આ બે જે પેરેગ્રાફ છે ડાયરેક્ટ સ્પીચના, એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં પરિવર્તન કર્યું છે. તો મિત્રો બહુ સરળ છે, તમને પણ ખબર જ છે, સમજાય છે, બટ અહીંયા રૂલ્સ ખૂબ જરૂરી છે. તમામ વાક્યોના નિયમો જોઈશે અને પેરેગ્રાફના જે કંઈ રૂલ્સ છે એ પણ પાકા કરી લેવાના. એટલે ફકરાનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું સાવ સરળ રહેશે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આવા જ ફકરા સાથે ફરી મળીશું. ત્યાં સુધી ટેક કેર યોર સેલ્ફ એન્ડ થેન્ક યુ.